આ વખતના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીમાં પણ જે ડખા જોવા મળ્યા છે મિત્રો, અહીંયા વિવાદ એટલા માટે થયો છે કે ભાઈ અત્યારે ભારતીય જનતા પાર્ટી તાલુકા અને જિલ્લા પંચાયતની ઇલેક્શન છે, એમાં નવા ઉમેદવારો જાહેર કરતા અને ક્યાંક ને ક્યાંક પહેલાના સિનિયર નેતાઓમાં જે એક પાર્ટી પ્રત્યે વિરોધ પણ જોવા મળી રહ્યો છે. કારણ કે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના કમાડ તાલુકામાં જે માણકા જિલ્લા પંચાયત ખાસ કરીને ઘણા વર્ષોથી રણજીતભાઈ ભીલ ચૂંટાઈને આવતા હતા, પરંતુ એ વિસ્તારમાં નવા ઉમેદવાર જાહેર કર્યા જે અનિતાબેન ભીલ. અને વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં પ્રોપર છોટાઉદેપુરમાં પણ જે મલકાબેન પટેલ એ ખૂબ ચર્ચામાં હતા, કારણ કે મલકાબેન પટેલ પણ ખાસા વર્ષોથી એ વિસ્તારમાં જે છોટાઉદેપુર જિલ્લાની પંચાયતમાં ચૂંટાઈને આવતા હતા અને એમનામાં પણ એવી આશા હતી કે ભાઈ ફરી પાર્ટી એમને ટિકિટ આપશે. એ રીતના રણજીતભાઈ ભીલને પણ જે માણકા જિલ્લા પંચાયતમાં ટિકિટ મળશે એવી આશા હતી, પરંતુ જે પાર્ટીએ ક્યાંક ને ક્યાંક નવો વિચાર રાખીને જે નવા યુવાનોને તક આપી છે, નવા યુવાનોને મેદાને ઉતાર્યા છે. કારણ કે જે ભારતીય જનતા પાર્ટીમાં પણ જે નવા ઉમેદવારો જોવા મળ્યા, કારણ કે આમ આદમી પાર્ટીની જેમ જે ભારતીય જનતા પાર્ટીએ પણ ક્યાંક ને ક્યાંક પાછી પડી નથી અને ક્યાંક ને ક્યાંક આ ઉમેદવારો જાહેર કરતા જે પહેલાના સિનિયર નેતાઓમાં અહીંયા નારાજગી જોવા મળી છે. કારણ કે છોટાઉદેપુર જિલ્લાના મલકાબેન પટેલ ઘણા વર્ષોથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા હતા અને ક્યાંક ને ક્યાંક એમને પણ આશા અપેક્ષા હતી આ ઇલેક્શનમાં ફરી અમને ટિકિટ મળશે, એ જ રીતના રણજીત ભીલને. પરંતુ જે માણકા જિલ્લા પંચાયતના રણજીત ભીલને પણ ટિકિટ અહીંયા કપાઈ છે અને ક્યાંક ને ક્યાંક નવા ઉમેદવાર જાહેર કર્યા છે. તો મિત્રો, અનેક પાર્ટીના ઉમેદવારો અહીંયા જે જોવા મળ્યા છે એ તદ્દન નવા ચહેરાઓ. ભારતીય જનતા પાર્ટીમાં જોઈએ ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં પણ આ જ હાલત છે અને આમ આદમી પાર્ટીમાં પણ નવા ચહેરાઓ અહીંયા જાહેર કર્યા છે. અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીએ પણ દરેક પાર્ટીની જેમ નવા ઉમેદવારો અહીંયા જાહેર કરીને ક્યાંક ને ક્યાંક આ ઇલેક્શનમાં ખૂબ કાંટાની ટક્કર આપણને જોવા મળવાની છે. કારણ કે આ ઇલેક્શન જબરજસ્ત રીતના ચાલવાનું છે, પરંતુ મિત્રો આનો જે જવાબ છે એ જનતા આપી શકે છે. કારણ કે આ જનતા ખરેખર જનતાના હાથમાં છે. પરિણામ એ વિસ્તારમાં કઈ પાર્ટીને લાવવું, કઈ પાર્ટીને અહીંયા પછાડી નાખવું. કારણ કે લોકો જાણે છે કે અમારા વિસ્તારમાં કઈ પાર્ટી સારો એવો વિકાસ કરી શકે છે અને વિકાસના અર્થે ચાલનારી પાર્ટીને જ લોકો અને વિસ્તારના લોકો પોતાના એક વોટથી, પોતાના એક મતથી આખી વિસ્તારની પાર્ટી અને વિસ્તારની સત્તા બદલી નાખતા હોય છે. જે મિત્રો, આપણે તો કોઈ પાર્ટીનો પ્રચાર પ્રસાર અથવા કોઈનો વિરોધ પણ કરતા નથી, પરંતુ જે વિસ્તારમાં ખરેખર વિકાસ થવો જોઈએ. કારણ કે છોટાઉદેપુર જિલ્લો એક આખો આદિવાસી વિસ્તાર છે, ટ્રાઇબલ એરિયો છે. એ વિસ્તારમાં ખરેખર પાયાની સુવિધાઓ મળવી જોઈએ, શિક્ષણને લઈને, પછી પાણીની સુવિધાઓ હોય, પછી આરોગ્યને લઈને અનેક જે સુવિધાઓ વિસ્તારમાં હજી સુધી અંતરિયાળ ગામડાઓ, છેવાડાના ગામ સુધી હજુ સુધી સરકારની આવી સુવિધાઓ પહોંચી નથી. આપણી પણ એ જ આશા છે કે જે પાર્ટી વિસ્તારમાં સત્તામાં આવે તો વિસ્તારનો વિકાસ કરી શકે અને ક્યાંક ને ક્યાંક લોકોને જે પાયાની સુવિધાથી વંચિત ન રાખે, એવી જ આપણી પણ આશા છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ આદિવાસી વિસ્તારમાં કેટલી તકલીફ પડતી હોય છે. જે રીતના અનેક વખત તુરખેડાના વિડીયો આવતા હોય છે કે મહિલા પ્રસૂતિથી પીડાઈ રહેલી મહિલાની જોડીની અંદર નાખીને દવાખાને લઈ જવામાં આવે છે. એ રીતના નસવાડી તાલુકામાં પણ કુંડા, ખેંદા, નિશાણા, કુકરદા જેવા અંતરિયાળ ગામડાઓ પણ આ જ હાલત છે, જે રીતના કમાડ તાલુકામાં. તો મિત્રો, આપણી પછી એ આશા છે કે જે પાર્ટી સત્તામાં આવે તો વિસ્તારનો વિકાસ કરો. આપણે પાર્ટીનો પ્રચાર પ્રસાર કોઈનો વિરોધ પણ કરતા નથી, આપણે તો ખાલી વિકાસ જોઈએ છે. જ્યાં મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો. લાઇક તો ઠોકીને જજો મિત્રો, કારણ કે આપણે નવા વિડીયો પર આપણી ચર્ચા રહેતી હોય છે અને ક્યાંક આદિવાસી વિસ્તારને લઈને ખાસ કરીને આપણે એક ચર્ચાનો વિષય બનાવતા હોય છે. કારણ કે આપણો જે ચેનલ છે એ એક આદિવાસીઓ કા આવાજ કોન્ટેન્ટ લઈને આવતો હોય છે અને આપણે ખાસ કરીને એ વિસ્તારની જ ચર્ચા કરતા હોય છે, આદિવાસી ટ્રાઇબલ એરિયાની. જ્યાં મિત્રો મળીએ ફરી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે